નમસ્કાર મિત્રો, હું ઉમિયાશંકર તેરૈયા. આ વાર્તાનો સમય ચેનલ મેં શરૂ કરી છે એટલે ખૂબ સારા પ્રતિભાવો આવે છે અને સહકાર પણ ખૂબ સારો મળે છે. મને બહુ ખબર નથી, પણ જાણકાર વ્યક્તિ એવું કહે છે કે અત્યારે જે કંઈ તમને આ વ્યૂ અને સબસ્ક્રાઈબરને જે મળે છે એ ખૂબ સારી પ્રગતિ કહેવાય. હશે, કંઈ વાંધો નહીં, આપણે આપણું કામ કરતા જઈએ છીએ. પણ એમાંથી એક વ્યક્તિએ મને એવો સવાલ કર્યો હતો કે આ વિષય પસંદ કરવાનું કારણ શું? કંઈક કોમેડી કે કંઈક એવું શરૂ કર્યું હોત અથવા તો કંઈક એજ્યુકેશનનું શરૂ કર્યું. તો મારું ફિલ્ડ પોતાનું છે, દિવ્યાંગ બાળકો, કે તમે તમારા ફિલ્ડના એપિસોડ અત્યારની જે માંગ છે, પણ વાર્તા શું કામ પસંદ કરી? હવે વાર્તા પસંદ કરવાનું કારણ પહેલું વહેલું હું તમને એવું કહું કે વાર્તા એટલે શું? વાર્તા એટલે એક એવું ભણતર છે કે જે ચોપડી વિનાનું ભણતર છે. શું છે? ચોપડી વિનાનું ભણતર. અને ભણતર પાછું જીવન ભણતર, નહીં કે વાંચન લેખન ગણન. વાર્તામાંથી આપણને ભણતર જે મળે ને, જીવન ભણતર મળે છે. હવે જીવન ભણતરમાં શું જરૂરી હોય છે? આપણે જેને સંસ્કાર નામ આપીએ છીએ ને, હવે સંસ્કારની વ્યાખ્યામાં જેટલા ગુણ આપણે લઈએ છીએ ને, એ બધા વાર્તાઓમાંથી મળે છે. અથવા તો ગુણ ના મળે તો કાંઈ નહીં, પણ દુર્ગુણ એટલે કે ક્યાંક અવળી સંગતે જાતા હોય અને જો છોકરાઓ અથવા યુવાનિયાઓ આવી વાતો સાંભળતા હોય ને, તો એ ત્યાં જાતા અટકે છે. આ વાર્તાનો પ્રભાવ છે. અને વાર્તા કેવી હોય? તો વાર્તા ઉપદેશાત્મક હોય કે જેમાંથી આપણને કંઈક બોધ મળે. વાર્તા કાલ્પનિક હોય કે છોકરાઓને કંઈક સંસ્કારો શીખવવા માટે કાલ્પનિક પાત્રો ઊભા કર્યા હોય. વાર્તા સત્ય ઘટના આધારિત હોય છે કે જેમાં આપણા રાજા રજવાડાઓના પરાક્રમો, આપણા દેશભક્તોના પરાક્રમો, આપણા ધર્મ, આપણા ગ્રંથો, એમાં જે લખાયેલી વાતો છે, આપણા કવિઓએ જે કાંઈ ચોપડીમાં કંડાયેલું છે એને કોકને નહીં કોકે. અને આપણે શું કહેવાય, ખૂબ ભાગ્યશાળી છીએ આપણે કે કવિ ઝવેરચંદ મેઘાણીએ ખૂબ બધું સાહિત્ય લખ્યું છે અને પદ્મ વિભૂષણ સન્માનિત જે ભીખુદાન ગઢવી છે એણે ખૂબ સાહિત્ય ગાયું છે. ખરેખર, જોકે મારો રસનો વિષય છે એટલે મને ગમે છે, એટલે ખૂબ ગાયું છે. આમાંથી વાર્તાઓ મળતી હોય છે, બરાબર. અને આપણા ગ્રંથો તો એટલા બધા સમૃદ્ધ છે. તમે વિચાર કરો, રામાયણ છે ને એ જીવન જીવતા શીખવાડે છે અને ભાગવત છે ને એ મરતા શીખવાડે છે. મૃત્યુ કેવું હોવું જોઈએ ભાગવત શીખવાડે છે. રામાયણના એક પાત્રો લઈ લો એટલે ત્યાગ અને ત્યાગ, જીવન કેમ જીવવું, ત્યાગથી તમે જીવન જીવો એટલે ક્યારેય મુસીબત નથી આવતી. અને ભાગવત છે ને એ મૃત્યુ કેમ સુધારવું એનો સંદેશો આપે છે. અરે આ આપણા ગ્રંથો અને આપણા સાધુ સંતો એટલા મહાન છે, એની તમે ગ્રંથોની તો અહીંયા વાત કરો, મનુષ્ય જીવન સુધારવાની તો વાત તમે કરો છો, પણ આપણા સંતો એટલા બધા મહાન છે કે એ પશુ પક્ષીઓને પણ એને ઉદ્ધાર કરી નાખ્યો છે. આજે કચ્છમાં દાદા મેકરણની વાત કરો તમે, કે એનો લાખ્યો કૂતરો લાલ્યો ગધેડો પૂજાય છે. આજે સત્તાધારની અંદર તમે જાઓ, પાડા પીર તરીકે પૂજાય છે. આજે મહારાણા પ્રતાપનો ચેતક, રાજસ્થાનમાં જાઓ, મહારાણા પ્રતાપનો ચેતકની સમાધિ પૂજાય છે. એટલે મનુષ્યના જીવન નહીં, પણ પ્રાણીઓના જીવન વિશે પણ આપણા સાધુ સંતોને આપણા ગ્રંથોમાં કીધું છે. એટલે મને એવું છે કે મારી આ નાની વાતો દ્વારા કોકના જીવનમાં થોડોક ક્યાંક ફેર પડશે ને, તો મારો આ પ્રયત્ન સક્સેસ રહે એવી આશા સાથે મેં આ ચેનલ શરૂ કરી છે. ફરી રિક્વેસ્ટ એ કરું છું કે વાર્તાનો સમય ચેનલ જો આપને ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કુટુંબ પરિવારમાં શેર કરજો.